તો એમ કહેવાય નારદજી કે કલિયુગના પ્રભાવના કારણે લોકોની અંદરની ભક્તિ તો રહી, પણ એમાંથી જ્ઞાન નીકળી ગયું, વૈરાગ્ય નીકળી ગયું, એ વૃદ્ધ થઈ ગયું, પ્રૌઢ અવસ્થા એમ કહેવાય ને, મૃત અવસ્થા પહોંચી ગઈ. ભક્તિ દેવી કે આ કળિયુગ આવ્યો જ શું કામ? ભગવાન ગયા અને દ્વાપર યુગ પૂરો થયો અને કળિયુગ આવ્યો. સોમવાર પતે એટલે મંગળવાર આવે જ, રવિવાર જાય એટલે સોમવાર આવે જ, પૂનમ જાય પછી અમાસ આવે જ. હા, એમ ન હોય કે પૂનમ જ રે. નારદજી કઈ કાળ ગણના છે, એ તો બધું ફરે જ રાખવાનું છે, એ તો જે છે એમ જ. એટલે પરીક્ષિત મહારાજ હતા અને કળિયુગ આવ્યો અને કળિયુગને પરીક્ષિત મહારાજે સ્થાન આપ્યું. ભક્તિ દેવી કે સ્થાન જ શું કામ આપ્યું? મારી નાખ્યો હોત તો. પણ મારી ન નાખી. આપણે બ્રહ્માજીનો બ્રહ્માંડનો ચક્ર છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ, ફરીથી સતયુગ. કળિયુગનો પણ જે પણ 4,32,000 છે મનુષ્યના, એ ભોગવવાના. એમ આપણે એને મારી ન શકીએ. આપણે કોઈ પણ પ્રકૃતિની વિરોધ કામ કરીએ એટલે આપણે હેરાન થઈએ. અત્યારે આજે બિનમોસમ વરસાદ આવે છે ને ગમે ત્યારે ઉનાળો ને ગમે ત્યારે, એ આપણે પ્રકૃતિની વિરુદ્ધ આપણે જીવન જીવવા લાગ્યા એટલે આપણે હેરાન થવા લાગ્યા. એટલે એ તો રે. પણ કળિયુગની અંદર એમ કહેવાય છે, આપણે જે ભાગવતની મહિમા કરી, નામની મહિમા કહી, કે કળિયુગમાં કેવલ નામ લઈ લ્યો તોય તમારો ઉદ્ધાર થઈ જાય. કળિયુગનો આ પ્રભાવ છે. સતયુગની અંદર કહેવાય કે અઘોર તપ સાધનાઓ બધા કરતા. ત્રેતાયુગમાં તો કે યજ્ઞાદિ કર્મો ખૂબ થતા. દ્વાપર યુગમાં ભગવાનની પૂજા સેવા અર્ચન ખૂબ થતી. કળિયુગમાં કાંઈ નહીં થાય. હા, પ્રભુ 3 કલાક ખુરશી પર બેસવું હોય તો આપણે 300 વાર મોબાઈલની સ્ક્રીન જોઈ લેશું, 30 વાર આજુબાજુમાં જોઈ લેશું, 30 વાર પાછળ જોઈ લેશું. કહેવાનો ભાવ તપ, યજ્ઞ, આ બધી વસ્તુ કળિયુગની અંદર ઓછી થતી જાય. અને થાય તો પણ એમ કહેવાય કે એની અંદરનો જ્ઞાન અને વૈરાગ્ય થોડોક તો કે પ્રૌઢ અવસ્થાનો, વૃદ્ધ અવસ્થાનો હોય છે. કેવલ એક નામ એક એવું છે કે જે ભગવાનનું નામ એમનું એમ રહે છે અને ભગવાનના નામથી જ લોકો તરી જાય છે. એટલે કળિયુગને રહેવા દીધો છે.